સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં મોટા રાજકીય ફેરફાર। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો। નોર્થ ઝોનના જોઈન્ટ સેક્રેટરી ચંદુભાઈ પટેલે ભાજપમાં જોડાયા હતા। ચંદુભાઈ પટેલ અને તેના સાથે 200થી વધુ સક્રિય કાર્યકરો ભાજપમાં સામેલ છે। વિજયનગરના ચિઠોડા ગામે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પક્ષ પ્રવેશ વિધિવત રીતે કરવામાં આવ્યો હતો। રાજ્યના મંત્રી પીસી બરડાના હસ્તે ચંદુભાઈને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકારવામાં આવ્યા હતા। લાંબા સમયથી પાર્ટીમાં અવગણના અને પ્રદેશના નેતૃત્વ સામે નારાજગી હોવાના કારણે તેમણે આપ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું। તદોડ ગામના વતની ચંદુભાઈ પટેલે મજબૂત સંગઠન નેતા માનવામાં આવે છે, જેના કારણે ભાજપને ફાયદો। કાર્યક્રમમાં રાજ્ય સાંસદ રમીલાબેન બારા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, અશોકભાઈ જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ચંદુભાઈએ આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પૂરી મહેનત કરવાની ખાતરી આપી હતી। છે કે સિંગુ સાથે અશોક નાઈ, સાબરકાંઠા।